નમસ્કાર ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર કમોસમી વરસાદ અને માવઠા અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અરબ સાગરના દરિયામાં સક્રિય થયેલી નવી સિસ્ટમના કારણે નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે અનેક વિસ્તારોની અંદર કમોસમી વરસાદ અને માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના પગલે અનેક વિસ્તારોની અંદર વરસાદીય માહોલ જોવા મળ્યો છે, જેમાં મદુરાઈના વિસ્તારોમાં, બેંગલુરુના વિસ્તારોની અંદર, બેંગલવીની અંદર, સાથે જ મુંબઈના વિસ્તારોની સાથે સાથે ગુજરાતના વિસ્તારોની અંદર પણ કમોસમી અને ભારે ઠંડી સાથે અત્યંત ભારે અને તીવ્ર પવનોની ગતિવિધિઓ સાથે ગુજરાતની અંદર વરસાદીય માહોલ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે અને ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારા એવા માવઠાને લઈને યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ પણ દર્શાવવામાં આવી રહેલું છે। તે સાથે જ સિસ્ટમનો સ્ટ્રફ અરબ સાગરના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી લંબાયેલો જોવા મળ્યો છે અને જેના કારણે અત્યારે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજયુક્ત પવનો ધીમે ધીમે અરબ સાગરના દરિયાની અંદર ફેંકાતા જોવા મળ્યા છે અને તમે જોઈ શકો છો કે આ છે અરબ સાગરના વિસ્તારોથી લઈને ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો એક પટ્ટો લંબાયેલો જોવા મળ્યો છે, જેમાં ગુજરાતની અંદર પણ આજે ફરી એકવાર ભારે પવનની ગતિવિધિઓ સાથે ઠંડીના વાતાવરણ સાથે કમોસમી વરસાદને લઈને મહત્વપૂર્ણ આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે। એટલે કે ગુજરાતની અંદર આજે ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળી શકે છે। પવનોની સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર ભારે માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ લઈને પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર અત્યારે મોટો બદલાવ અને પલટો જોવા મળશે અને પવનની ગતિવિધિઓ પણ 40 કિલોમીટરથી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સારો એવો અને ભારે અને તીવ્ર પવન ફૂંકાતો જોવા મળશે। પવનની ગતિવિધિઓ સાથે દક્ષિણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર, મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓ અને અમુક સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભારે તીવ્ર પવનની ગતિવિધિઓ સાથે કમોસમી અને ધીમા અને હળવા વરસાદને લઈને આજે આગાહી દર્શાવવામાં આવી રહી છે અને મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોમાં આજે સારા એવા માવઠાને લઈને યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવી રહેલું છે। ગુજરાતની સાથે સાથે આજે નાગપુરના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની સારી એવી અસર જોવા મળશે। સાથે જ મુંબઈના વિસ્તારોની અંદર પણ આ નવી સિસ્ટમની અસરના કારણે ઠંડા અને ભેજયુક્ત પવનો સાથે વરસાદીય માહોલ જોવા મળી શકે છે અને અત્યારે તમે લાઈવ જોઈ શકો છો કે ગુજરાત ઉપરથી ઠંડા અને ભેજવાળા પવનો આવી રીતે અરબ સાગરના દરિયાની અંદર ફૂંકાતા જોવા મળ્યા છે। સાથે જ બંગાળની ખાડીમાંથી પણ ઠંડા અને ભેજયુક્ત પવનો આવી રીતે જે આ નવી સિસ્ટમ અત્યારે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર જોવા મળી રહી છે, જેના કારણે અહીંયા પણ એક સર્ક્યુલેશન બની રહ્યું છે અને આ સર્ક્યુલેશન ધીમે ધીમે લો પ્રેશરમાંથી હવે ડીપ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થતું જોવા મળ્યું છે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર સતત બદલાવ અને પલટાવ જોવા મળ્યો છે અને ગુજરાતના અનેક દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ઠંડા અને ભેજયુક્ત પવનો ફૂંકાતા જોવા મળ્યા છે, જેના કારણે ગુજરાતની અંદર આજે અને હજી પણ આવનાર 3 દિવસો સુધી માવઠાને લઈને મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તો મિત્રો, જિલ્લાઓ પ્રમાણે વિસ્તૃત માહિતી મેળવીએ તો આજે દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ તીવ્ર બનતી જોવા મળશે, જેના ભાગરૂપે ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર ધીમા હળવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। તો સાથે જ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમની અસરના કારણે આજે સૌથી વધારે વરસાદીય માહોલ જોવા મળી શકે છે, જેમાં પણ અહેમદાબાદના વિસ્તારોની અંદર, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના વિસ્તારોની અંદર આજે સારો એવો કમોસમી વરસાદ, માવઠા સ્વરૂપીય વરસાદીય માહોલ મધ્ય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર જોવા મળશે, જેવું પણ હાલ દર્શાવવામાં આવી રહેલું છે। તેની સાથે સાથે સૌરાષ્ટ્રના વિસ્તારોની જો માહિતી મેળવીએ તો સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારોની અંદર, સુરેન્દ્રનગરના વિસ્તારોને અમરેલીના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સારી એવી અસર જોવા મળી શકે છે। જોકે એ ઉપરાંતના વિસ્તારો જેમ કે દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સાથે જ મોરબી, જામનગરનો વિસ્તાર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર પણ ધીમી ધારે હળવા વરસાદ અંગે આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તો કચ્છના વાતાવરણની અંદર પણ પલટો જોવા મળી શકે છે, જેની અંદર નળિયા, ખાવડ અને ગાંધીધામના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે ધીમો હળવો વરસાદીય માહોલ પડી શકે છે, જેવી પણ આગાહી કરવામાં આવી છે। તો તેની સાથે સાથે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ ધીમી ધારે ધીમો હળવો વરસાદીય માહોલ જોવા મળી શકે છે, જેવી પણ ખાસ મોટીને મહત્વની આગાહી આજે ગુજરાત માટે દર્શાવવામાં
આવી રહી છે। ગુજરાતના અનેક વિસ્તારોની અંદર આ નવી સિસ્ટમની અસરના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ વધારે પ્રમાણમાં વધારો જોવા મળી રહ્યો છે, જેથી કરીને ટેમ્પરેચરની અંદર ઘટાડો જોવા મળ્યો છે। ને કયા વિસ્તારની અંદર અત્યારે કેવું ટેમ્પરેચર ચાલી રહેલું છે તેની વિસ્તૃત જો માહિતી મેળવીએ તો ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ભાવનગરની અંદર 29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળ્યું છે, સાથે જ ઉનાના વિસ્તારોમાં 28 ડિગ્રી, એ ઉપરાંત જૂનાગઢની અંદર પણ 29 ડિગ્રી તાપમાન જોવા મળ્યું છે। દેવભૂમિ દ્વારકાની અંદર પણ સેલ્સિયસ 24 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાઈ આવ્યું છે। જામનગરની અંદર 26 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જોવા મળી રહ્યું છે। ખાસ કરીને કચ્છના વિસ્તારોની અંદર સૌથી ઓછું ટેમ્પરેચર અત્યારે જોવા મળી રહ્યું છે, જેમાં લખપતના વિસ્તારોની અંદર, નળિયા, માંડવી, બારડોલીના વિસ્તારોની અંદર, ગાંધીધામ, રાપર અને ખાવડના વિસ્તારોની અંદર 24 ડિગ્રીથી લઈને 23 ડિગ્રી અને 26 ડિગ્રી સુધીનું તાપમાન જોવા મળી રહેલું છે। સાથે જ દક્ષિણ ગુજરાતના વિસ્તારોની જો માહિતી મેળવવામાં આવે તો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પણ ટેમ્પરેચરની અંદર હવે ઘટાડો જોવા મળ્યો છે, જેમાં સુરતના વિસ્તારોની અંદર અને વલસાડના વિસ્તારોની અંદર 28 ડિગ્રીથી લઈને 30 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન અત્યારે જોવા મળી રહેલું છે। તેની સાથે સાથે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર અહેમદાબાદની અંદર 27 ડિગ્રી ટેમ્પરેચર, દાહોદની અંદર 25, વડોદરાની અંદર 28 ડિગ્રી જેવું તાપમાન જોવા મળ્યું છે। એ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો કે 25 ડિગ્રી જેટલું તાપમાન જોવા મળી રહ્યું છે। આમ ગુજરાતની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાતા હોવાના કારણે ઠંડીના પ્રમાણની અંદર પણ હવે ધીમે ધીમે વધારો ગુજરાતની અંદર જોવા મળી રહેલો છે। અને ગુજરાતની અંદર આ નવી સિસ્ટમની અસરના કારણે સૌથી વધારે વરસાદી માહોલ મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની અંદર સારો એવો વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। અને આ નવી સિસ્ટમની અસરના કારણે 10 તારીખ, 11 તારીખ અને 12 તારીખ દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે। અત્યારે અરબ સાગરને બંગાળની ખાડીના વચ્ચેના વિસ્તારો એટલે કે માલદીવ આજુબાજુના વિસ્તારોની અંદર આ સિસ્ટમનું સતત જોર તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે, જેના ભાગરૂપે સિસ્ટમનો સ્ટ્રફ પણ તમે લંબાયેલો જોવા મળી રહેલો છે, જે બંગાળની ખાડીના વિસ્તારોથી લઈને આવી રીતે અરબ સાગરના ઉપર સુધીના વિસ્તારો સુધી એટલે કે ગુજરાતના વિસ્તારો સુધી આ સિસ્ટમનો સ્ટ્રફ લંબાયેલો જોવા મળ્યો છે। અને આ સ્ટ્રફના વિસ્તારોની અંદર આવતા સંપૂર્ણ વિસ્તારોમાં આજે ફરી એકવાર પવનની ગતિવિધિઓ સાથે ઠંડા વાતાવરણ સાથે ભેજયુક્ત પવનો સાથે કમોસમી વરસાદી માહોલ જોવા મળી શકે છે, જેમાં ગુજરાતની અંદર, મુંબઈના વિસ્તારોની અંદર, બેંગલવીના વિસ્તારોની અંદર, સાથે જ બેંગલુરુના વિસ્તારો અને મદુરાઈના વિસ્તારોની અંદર પણ પવનની ગતિવિધિઓ સાથે કમોસમી વરસાદી માહોલ અંગે સતત આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। અને ગુજરાતની અંદર ફરી એકવાર આ કમોસમી વરસાદ પડવાના કારણે અનેક વિસ્તારોની અંદર આ માવઠાની અસરના કારણે ખેડૂતોના ઊભા પાકને પણ નુકસાન થઈ શકે છે, જેવી પણ હાલ ભીતિ ખેડૂતોને સતાવી રહી છે। અને ખાસ કરીને આ સિસ્ટમનું જોર આજે અને આવનાર 3 દિવસ સુધી હજી પણ ગુજરાતના અનેક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહીઓ દર્શાવવામાં આવી રહી છે। તો વરસાદ અને માવઠા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ અને રોજ રોજ મેળવવા માટે ચેનલમાં નવા છો તો મિત્રો ખાસ કરીને અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।